हेलो मित्रों नमस्कार। तो आज नवा व्लॉग में तमारो हार्दिक स्वागत है। अत्यारे हूँ छूँ हाटकेश्वरनी जग्याए। तो हूँ अत्यारे आव्यो छूँ लालजी महाराजनी जे होरी प्रगटाववामां आवशे ए आजे प्रगटाववामां आवशे। आजे छे पूनमनो दिवस अने आजे 8:05 ए होरी प्रगटाववामां आवशे। तो हूँ आ ए जग्या उपर आवी गयो छुं। तो मैं मारुं बाइक अहींया मूकी दीधुं छे। तो आ छे आपणुं हाटकेशनुं मंदिर अने बाइक मारी वहां साइडमां मैं मूकी लीधी छे। आ ए જ હોરી છે જે 8:05 પ્રગટાવવામાં આવશે અને સરસ મજાની એવી રંગોળી પણ બનાવી લીધી છે। સરસ મજાની એવી રંગોળી બનાવી છે અને દર વર્ષે આ જગ્યાએ જ હોળી પ્રગટાવવામાં આવે છે અને મિત્રો બધા બેઠા છે। આ બાજુ પણ મિત્રો બેસી ગયા છે। મિત્રો અત્યારે હું આવ્યો છું લાલજી મહારાજની એ જગ્યાએ જે દર વર્ષે હોળી પ્રગટાવવામાં આવે છે। સરસ રીતે સળગાવી છે અને હોળી પણ ખૂબ સરસ એવી બનાવી છે અને હોળી માતા અને પ્રહલાદને ગોઠવવામાં પણ ખૂબ સરસ રીતે યુવાનોએ મદદ કરી છે અને ખૂબ સરસ એવી બનાવી છે। અને મારા મિત્ર દર્પણભાઈને હું માઇક આપીશ કે બે શબ્દ એ પણ આ હોળી વિશે કંઈક કહેશે। સરસ નિલેશભાઈએ વાત કરી આ હોળીની ભવ્યતા વિશે અને નિલેશભાઈ છેલ્લા 2-3 વર્ષોથી આ હોળીમાં અચૂક બંદરેથી અહીં સુધી પહોંચે છે। એમની સુંદરતા, એમની ભવ્યતા અને દિવ્યતાના દર્શનનો ખૂબ મોટો લાવો હોય છે। વર્ષો જૂની ઐતિહાસિક હોળી એટલે લાલજી મંદિરની હોળી કહેવામાં આવે છે, જે નરસિંહ મહેતાના કાકા એટલે પરબત મહેતાના સમયકાળથી ચાલતી આવતી હોળી છે। અને આ હોળીનો પર્વ એટલે ખજૂર, ધાણી, શ્રીફળ, જલ સાથે લોકો પૂજા અર્ચના કરવામાં આવે છે। એ પાવન પવિત્ર દિવસ હોય છે, જ્યાં કહેવાય છે કે પ્રહલાદની વાતોને યાદ કરવાનો પણ આ દિવસ હોય છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જીવન મંત્ર સાથે પ્રહલાદના મંત્રને સાર્થક કરીએ છીએ, ઘણી મોટી વિપદાઓમાંથી બચાવી લે છે। હોળીને આજ સાર્થક કરે છે કે આવી વાતો, આવું ખૂબ ઊંડાણપૂર્વક ઇતિહાસોને આજના યુવાનો થોડુંક પ્રેરિત થાય, થોડુંક જાણે તો જ એની આનંદ છે અને એનો મજા છે। નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે અહીં સુધી તમે લોકો આવો છો લાલજી મંદિર, આપનો પ્રેમ અહીં સુધી આપણે આવી રીતના જ આગળ વધતા રહે। નિલેશભાઈ સાથે આપણે એમને બિરદાવીએ છીએ। તો ખૂબ ખૂબ આભાર દર્પણભાઈ કે અહીંયા આવવાની મને મજા ખૂબ આવે છે, એટલા માટે હું હવે દર વર્ષે અહીંયા આવું જ છું। તો ચાલો આપણે કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર। પ્રગટાશે હોળી ત્યારે આપણે મળીશું પાછા અચૂકથી 8:05 આપણે ફરીથી પાછા આવશું લાઈવ। તો ચાલો, જય દ્વારકાધીશ। યુવાન મિત્રો જોડાઈ ગયા છે અને પોલીસ સ્ટાફ પણ અત્યારે ખડે પગે છે। પોલીસ સ્ટાફ પણ આવી ગયા છે અને જય સિયારામ। કેમ છો? તમને કેમ છે? મજા મજા મજા। નિલેશભાઈ માંગરોળની હોળી માતાને જોવા આવ્યા છે, અમને બહુ આનંદ થયો। અગ્નિ કઈ તરફ ગયો અને ઝાર કઈ તરફ ગઈ એ બધું અહીંથી નક્કી થાય। આવતા વર્ષનું એંધાણ અહીંયાથી મળે છે આપણને। લાલજી મહારાજ કી જય હો। વિશેષતા જોડીની આ છે કે લાલજી મહારાજના સંદર્ભમાં જે રવાડી નીકળે છે એમનો દર્શનનો દિવ્ય લાવો હોય છે। વર્ષમાં એક જ વાર નીકળે છે આ રવાડી। એમનો લાલજી મહારાજના દર્શનનો ખૂબ મોટો લાવો હોય છે। તમામ માંગરોળના લોકો આમાં મોટી સંખ્યામાં જોડાય। વિશેષતા છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ પ્રહલાદના મંત્રને જીવન ચરિત્ર સાથે આજના દિવસે સાર્થક કરીએ છીએ કે આ ઘણી વિપદાઓમાંથી આ મંત્ર બચાવી શકે છે। પ્રહલાદના જીવન મંત્રને પણ યાદ કરીએ છીએ। ખજૂર, ધાણી, શ્રીફળ સાથે આ હોળીને પ્રદક્ષિણા કરી એમનું પૂજા અર્ચનાઓ કરવામાં આવે છે। દિવ્ય લાવો હોય છે અને અહીંની હોળીની વિશેષતા જ એ છે કે
એમાં હોલિકાને બેસાડી અને એમના હાથમાં ઘોડામાં પ્રહલાદને બેસાડવામાં આવે છે અને ત્યારબાદ એમને બચાવી લેવામાં આવે છે. આમની વિશેષતા અને ભવ્યતા જ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે. આ તકે લાલજી મહારાજની જય. તો હવે તૈયારી કરશે હવે.
તો મિત્રો હવે આ વ્લોગને પણ આપણે એન્ડ કરીએ છીએ અને મળશું એક નવા વ્લોગ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય. ચાલો.